युवा अधिकार न्याय मुहिम के तहत आज विद्युत भवन पर आवेदन पत्र दिया गया। दरअसल वडोदरा शहर में रेसकोर्स पर मौजूद डॉक्टर बाबा साहेब आम्बेडकर सर्कल निकट विद्युत भवन पर युवा अधिकार न्याय मुहिम के तहत जूनियर इंजीनियर और साथ ही विद्युत भवन के मैनेजर को आवेदन पत्र दिया गया। आपको बता दें कि विद्युत भवन के तहत लिए गए इम्तिहानों में जो भर्ती प्रक्रिया की गई है उसमें अन्याय हुआ होने की बात बताते हुए छात्र नेता युवराज सिंह जाडेजा ने खुद मौजूद रहकर छात्रों के बारे में आवाज उठाते हुए ये आवेदन पत्र दिया है। खास કરીને जुवेनाइल द्वारा जो भर्ती करवामां आवी ए भर्तीमां घणी बधी विसंगतताओ हती। आजथी 3 महीना पहला जूनियर एंजीनियरनी पोस्ट बहार पाडवामां आवी हती, जेमां 18,000 उमेदवारोए पोतानी उमेदवारी नोंधावी हती। 12,000 उमेदवारोए आ परीक्षा आपी हती અને જે પ્રિલિમિનરી પરીક્ષા અને મુખ્ય પરીક્ષા 2 તબક્કાઓની અંદર આ પરીક્ષા હોતી હોય છે। હવે પ્રિલિમિનરી પરીક્ષામાંથી પાસ થઈ અને મુખ્ય પરીક્ષામાં જવાનું હોય છે, જેમાં જે રેશિયો સેટ કરવામાં આવેલો હતો એ રેશિયો એને કહેવા પ્રમાણે એટલે કે જ્યુવિનાઇલના કહેવા પ્રમાણે કે અમે GSO 3 એટલે કે એનો રેગ્યુલેશન છે એ રેગ્યુલેશન પ્રમાણે સેટ કરેલો છે। GSO 3 પ્રમાણે 1:5નો રેશિયો સેટ કરેલો છે। હવે આ GSO 3 રહ્યો એ GSO 3 જે રેશિયો છે રિક્રુટમેન્ટ રૂલ્સના જે ક્રાઇટેરિયા છે એ ઇન્ટરવ્યૂ માટેના છે। હવે આ લોકો પ્રિલિમિનરી પરીક્ષામાં થોપી બેસેડા એટલે આ વિસંગતતાને લઈ અને આજે અમે રજૂઆત કરવા માટે આવેલા, પરંતુ હજી અમને સાંભળવામાં નથી આવ્યા અને અહીંના જે GR જે કહી શકાય જે HR છે GM HR જનરલ મેનેજર HR એને અમારી સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું છે અને એના દ્વારા કહેવામાં આવ્યું છે કે ભાઈ તું અમને કોણ કહેવાડો, તમારા વિદ્યાર્થીઓને અમારે થોડું સાંભળવાનું નીકળો, તમારે કોઈ વાત સાંભળવામાં નહીં આવે, તમારે જ્યાં રજૂઆત કરવી હોય ત્યાં કરો। એટલે આ ઉદ્ધતાઈભર્યું વર્તન એ જરા પણ સહન કરવામાં નહીં આવે અને આજના દિવસોમાં આનો પણ જવાબ દેવામાં આવશે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।